સ્થાનિક સ્વરાજના ચૂંટણીના સમયે જે નેતાઓ હોય છે, જે લોકોએ ઉમેદવારી નોંધાવી હોય છે વિપક્ષમાંથી, તે લોકોની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બળજબરીપૂર્વક તેમની જે ઉમેદવારી હોય છે તેને પાછી ખેંચવા માટે થઈને ઘણા બધા અત્યાર સુધીમાં પેંતરા કરતા આવ્યા છે. ક્યાંક ઘણા બધા નેતાઓએ પોલીસનો સહારો પણ લીધો છે. આને લઈને વિપક્ષ અવારનવાર બોલતું તો આવ્યું છે, પણ હવે જ્યારે પોલીસ જે વિપક્ષના નેતાઓને ઉપાડી જાય છે, તેમની સામે જે કાર્યવાહી કરવામાં આવે છે, એ જ સમગ્ર મામલે મેદાને આવ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી. સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે ભાવનગરના કોંગ્રેસના જે પ્રમુખ છે લાલભા ગોહિલ, એમની ધરપકડ કરવામાં આવી. એ બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. આના સિવાય પણ ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેની અંદર જે પોલીસ હોય છે એ લોકો ઉમેદવારને ધાકધમકી આપતા હોય છે, અને આને જ લઈને અવારનવાર લોકો દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે કે શા માટે થઈને આ બધામાં પોલીસ વચ્ચે પડે છે. પોલીસને લઈને પણ જે રીતે સવાલો ઉભા થયા હતા, વિપક્ષ દ્વારા પણ સતત આ વાતને લઈને અત્યારે હાલ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. એવામાં હવે સુધીર વાઘાણી આ સમગ્ર મામલે પત્ર લખ્યો છે. સૌથી પહેલા તો આ પત્ર કોને લખવામાં આવ્યો છે, આની અંદર શું વાત કરવામાં આવી છે, એ વિષયને લઈને વાત કરીએ તો અહીંયા રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખવામાં આવ્યો છે. મુખ્ય વિષય એ છે કે ગારિયાધાર તાલુકામાં જિલ્લા પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા ધાક ધમકીઓ આપીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારોને હેરાન કરવામાં આવતા હોવાની બાબત છેલ્લા ઘણા સમયથી આપણે એ પણ જોયું છે કે જે નેતાઓ હોય છે એ લોકોને હેરાન કરવામાં આવતા હોય છે, ઉમેદવારોને હેરાન કરવામાં આવતા હોય છે. એ જ સમગ્ર બાબતને લઈને આખો પત્ર પણ લખવામાં આવ્યો છે. એટલું જ નહીં, અહીંયા ક્યાંક પોલીસની પણ વાત કરી છે. અહીંયા લખવામાં આવ્યું છે, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. હું ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલ ધારાસભ્ય છું. ગારિયાધાર તાલુકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાર્યકરોને ભાવનગર ખાતેની એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને અને પોલીસ કોન્સ્ટેબલો દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. ઉમેદવારો અને કાર્યકરો પ્રચારમાં જાય છે, તેમને ખોટી રીતે પકડીને રસ્તામાં બેસાડીને મોબાઈલો તેમજ અન્ય વસ્તુઓ લઈ લેવામાં આવે છે. ઉમેદવારો અને કાર્યકર્તાઓને પ્રચાર કરતા અટકાવવામાં આવે છે. તેને કારણે મુક્ત અને ન્યાય ચૂંટણી થઈ શકે તેમ નથી. મારી માંગણી છે કે અમને રક્ષણ મળે, તેમજ જે પોલીસ અધિકારી કર્મચારીઓને હેરાન કરે છે તેમને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મૌખિક હુકુમથી ગારિયાધાર મૂકવામાં આવેલ છે, જેના નામ નીચે મુજબના છે. અને અહીંયા તેમના દ્વારા જે નામો છે એ પણ આપવામાં આવ્યા છે. એટલે જે રીતે અહીંયા સીધા જ આક્ષેપો ક્યાંક પોલીસ ઉપર કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આવા પણ બનાવો બની રહ્યા છે કે જ્યાં કોઈ પ્રચાર કરવા જાય છે, જે વિપક્ષના લોકો હોય છે એ લોકો પ્રચાર કરવા જતા હોય છે ત્યારે પોલીસ વચ્ચે પડતા હોય છે, એ લોકોની અટકાયત કરવામાં આવતી હોય છે, એ લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે. અને આ જ સમગ્ર મામલે હવે સુધીર વાઘાણી દ્વારા સીધી જ રજૂઆત છે તે ચૂંટણી પંચને કરવામાં આવી છે, અને ક્યાંક આક્ષેપો ભાવનગરની પોલીસ ઉપર પણ મૂકવામાં આવ્યા છે. મેં આની પહેલા પણ તમને એક ઘટના કીધી કે જેમાં કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલ છે, એમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પણ લાલભા દ્વારા સમગ્ર મામલે ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા હતા કે મારી અટકાયત ખોટી રીતે કરવામાં આવી છે. પોલીસ અત્યારે હાલ ખુલ્લી દાદાગીરી કરી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જે ઉમેદવારો હોય છે એ લોકોને પણ હેરાન કરવામાં આવે છે, એવા પણ આક્ષેપો અહીંયા ગારિયાધારના ધારાસભ્ય દ્વારા મૂકવામાં આવ્યા છે. વાત કરવામાં આવે એ બાદની તો અહીંયા લખવામાં પણ આવ્યું છે, નામ લખવામાં આવ્યા છે. જે સોહિલ એલસીબી પોલીસ કોન્સ્ટેબલ છે ભાવનગરના, જીતુભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ છે, રાજુભાઈ વાઘેલા પોલીસ કોન્સ્ટેબલ જે ગારિયાધારના છે, તેમજ અન્ય અજાણ્યા જે પોતાના એલસીબી પોલીસ કર્મચારી તરીકેની ઓળખ આપીને તેઓ સફેદ કલરની જે ગાડી છે નંબર પ્લેટ વગરની, તેમાં 4 થી 5 શખ્સો સહિત બધાને બોલાવીને હેરાનગતિ કરે છે. ઉપરોક્ત જણાવેલ પોલીસ કોન્સ્ટેબલ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ જે પ્રચાર પ્રસાર થતો હોય છે એમાં અવરોધ ઉભા કરતા આવા અધિકારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરવા માટે, એટલે જે રીતે આ આખો પત્ર ગારિયાધારના ધારાસભ્ય છે સુધીર વાઘાણી તેમના દ્વારા લખવામાં આવ્યો છે. સીધા જ આક્ષેપો ભાવનગર પોલીસ ઉપર પણ થયા છે, અને સ્થાનિક સ્વરાજના ચૂંટણીના સમયે જે રીતે પોલીસ છે એ પણ અત્યારે હાલ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લઈને કામ કરી રહી છે, એવા આક્ષેપો પણ આમ આદમી પાર્ટી અવારનવાર મૂકી પણ રહી છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.